નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે. નિયમ વિરુદ્ધ એલસીપી વસૂલી ભારે હોબાળો મચી જવા પામ્યો છે. 7 ડે એડવાન્સ્ડ હાયર સેકન્ડરી સ્કૂલ નિયમોનો ભંગ કરીને વિદ્યાર્થીઓ પાસેથી એલસીપીના નામે 300 રૂપિયા વસૂલી રહી છે. પ્રિન્સિપાલના આદેશથી આ ફી ઉઘરાવતા હોવાનો ખુલાસો થતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો અને ડીઈઓ સુધી ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. વિવાદ વધતા શાળાએ ખોટી રીતે વસૂલેલા રૂપિયા પરત કર્યા હતા. આ ઘટના અમદાવાદમાં સ્કૂલો દ્વારા નિયમોની અવગણના કરીને ફી વસૂલવાના મુદ્દે ફરીથી ચર્ચામાં આવી ગઈ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મોટા સમાચાર. જૂનાગઢમાં યોજાયેલા 32મા વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 47 આગાહીકારોએ આ વર્ષે 10 થી 12 આની એટલે કે 75% જેટલા સારા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. અસહ્ય ગરમી વચ્ચે રાહતના સમાચાર છે કે જૂનના બીજા સપ્તાહમાં ચોમાસું શરૂ થઈ શકે છે. આ વર્ષે ખેડૂતો 2 તબક્કામાં વાવણી શરૂ કરી શકશે અને 15 ઓક્ટોબર બાદ વરસાદ વિરામ લેશે. જોકે હવામાન વિભાગે ચોમાસાની ગતિ થોડી ધીમી રહેવાની આશંકા પણ વ્યક્ત કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોટલમાં પેટ્રોલ આપવા ઉપર પ્રતિબંધ મૂક્યો. નવા આદેશ મુજબ પેટ્રોલ પંપ પર પ્લાસ્ટિકની બોટલ કે અન્ય ગેરમાનક કન્ટેનરમાં પેટ્રોલ કે અન્ય સામગ્રી આપવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પેટ્રોલિયમ એક્ટ 1934 મુજબ પેટ્રોલ માત્ર સરકાર દ્વારા પ્રમાણિત મજબૂત કન્ટેનરમાં આપવું જોઈએ. પ્લાસ્ટિકની બોટલ પેટ્રોલના સંપર્કમાં આવવાથી ઓગળી શકે છે, જેનાથી આગનો ખતરો રહે છે. ઇમરજન્સી માટે 20 થી 25 લીટર ધાતુના કેનનો ઉપયોગ કરી શકાય છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ એરપોર્ટ પર ઇબોલા અંગે એડવાઇઝરી જારી કરવામાં આવી. વિશ્વમાં ઇબોલા વાયરસના વધતા ખતરાના પગલે અમદાવાદ એરપોર્ટ ઉપર કડક એડવાઇઝરી જારી કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે 5 નિયમો ફરજિયાત કરાયા છે, જેમાં દરેક પ્રવાસીએ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવું પડશે. ફ્લાઇટ લેન્ડ થાય તે પહેલા જ હેલ્થ નિયમોની જાહેરાત કરવાની રહેશે અને એરપોર્ટ પર 24 કલાક હેલ્થ વર્કર્સની તૈનાત કરવાના રહેશે. ડિજિટલ પ્રક્રિયા માટે એર સુવિધા પોર્ટલ શરૂ થઈ શકે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સવારમાં ભૂકંપના આંચકા. ચીલીના એન્ટોફગાસ્ટા ક્ષેત્રમાં વહેલી સવારે ભયંકર ભૂકંપના આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ ઉપર આ ભૂકંપની તીવ્રતા 6.8ની માપવામાં આવી છે, જેના કારણે લોકોમાં ભારે દહેશત ફેલાઈ ગઈ છે. જોકે આ દુર્ઘટનામાં હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી. પ્રશાંત મહાસાગરના તટ પર આવેલો એન્ટોફગાસ્ટા એક પ્રમુખ બંદરગાહ અને માઇનિંગ સિટી છે, જે દુનિયાના સૌથી વધુ ભૂકંપ સક્રિય ઝોનમાં આવે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપને હરાવી હોય તો હું કહું તેમ કરો. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ રાહુલ ગાંધીને સ્પષ્ટ સંદેશો આપતા જણાવ્યું છે કે જો ભાજપને હરાવી હોય તો કોંગ્રેસે મારી ડિઝાઇન પ્રમાણે કામ કરવું પડશે. તેમણે ઉમેર્યું છે કે મને કોઈ પદ, ટિકિટ કે મુખ્યમંત્રી બનવામાં રસ નથી, પરંતુ ભાજપ સામે મજબૂત લડત જોઈએ. ભાજપ સામે છેલ્લી ઘડીએ ઉમેદવારો નક્કી કરવાના બદલે આજે જ પ્રતિષ્ઠિત ચહેરાઓ સાથે મેદાનમાં ઉતરીને કામ કરવું પડશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલપીજી અંગે મોદી સરકારનો મોટો નિર્ણય. પીએનજી કનેક્શન લેનારા એલપીજી ગ્રાહકો માટે કેન્દ્ર સરકારે નિયમોમાં મહત્વનો સુધારો કર્યો છે. એલપીજી રેગ્યુલેશન ઓફ સપ્લાય એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એમેન્ડન્ટ ઓર્ડર 2026 મુજબ હવે ગ્રાહકો પીએનજી કનેક્શન લીધા પછી પોતાનું એલપીજી કનેક્શન બંધ કરાવી શકશે. એટલું જ નહીં, ભવિષ્યમાં જરૂર પડે આ જ એલપીજી કનેક્શન ફરીથી સરળતાથી ચાલુ પણ કરાવી શકશે. દેશના કરોડો ગેસ ગ્રાહકોને મોટી રાહત મળશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં મહેસાણાની મહિલાની હત્યા. અમેરિકામાં ગુજરાતીઓ પર થતા જીવલેણ હુમલાની વધુ એક મોટી ઘટના સામે આવી છે. મહેસાણા જિલ્લાના જંત્રાલ ગામની વતની મેઘના પટેલની અમેરિકામાં ગોળી મારીને કરપીણ હત્યા કરવામાં આવી છે. આ ગોળીબાર લૂંટના ઈરાદે થયો કે કોઈ અદાવતમાં, તેની તપાસ સ્થાનિક પોલીસ કરી રહી છે. આ દુઃખદ સમાચાર વતનના જંત્રાલમાં પહોંચતા જ સમગ્ર પંથકમાં ભારે શોક વ્યાપી ગયો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈવી સ્કૂટર અને બાઇક પર સબસિડી વધશે. ભારત સરકાર પેટ્રોલ અને ડીઝલ પર નિર્ભરતા ઘટાડવા ઇલેક્ટ્રિક ટુ વ્હીલર સેક્ટરને મોટું પ્રોત્સાહન આપવાની તૈયારીમાં છે. અહેવાલો મુજબ પીએમ મોદી ઈ ડ્રાઈવ સ્કીમ હેઠળ ઇલેક્ટ્રિક સ્કૂટર અને બાઇક પર મળતી સબસિડીમાં વધારો કરી શકે છે. સરકારે નાણાકીય વર્ષ 2026 સુધીમાં આ યોજના માટે
10,900 કરોડ રૂપિયા પહેલેથી ફાળવી દીધા છે. આ નિર્ણયથી આગામી મહિનામાં ગ્રાહકો માટે ઇલેક્ટ્રિક સ્કૂટર અને બાઇક ખરીદવું વધુ સસ્તું બનશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તરત શહેર ખાલી કરો, ભયાનક હુમલાની ધમકી. રશિયા અને યુક્રેન વચ્ચે 4.5 વર્ષથી ચાલતું યુદ્ધ ભયાનક વળાંકે પહોંચી ગયું છે. રશિયાએ વિદેશી નાગરિકો અને રાજદ્વારીઓને કીવ તાત્કાલિક ખાલી કરવા માટે અલ્ટિમેટમ આપી દીધું છે. આગામી હુમલા સરકારી કચેરીઓ પર થવાના હોવાથી લોકોને દૂર રહેવા જણાવ્યું છે. રશિયાએ કીવ નજીક ઓરેસ્નિક હાઇપરસોનિક મિસાઇલ છોડીને મ્યુઝિયમમાં તોડી પાડ્યા છે, જેમાં 4ના મોત થયા છે અને 100થી વધુ ઘાયલ થયા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પની ચાલથી પાકિસ્તાનમાં ધર્મ સંકટમાં. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મિડલ ઇસ્ટમાં શાંતિના બહાને નવી રાજકીય ચાલ ચાલતા પાકિસ્તાન સહિતના મુસ્લિમ દેશો ધર્મ સંકટમાં મુકાયા છે. ટ્રમ્પે શરત મૂકી છે કે ઈરાન સાથે કરાર કરવા માટે સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને કતાર સહિત દેશોએ ઇઝરાયલ સાથે સંબંધો સામાન્ય કરતા અબ્રાહમ કરાર પર સહી કરવી પડશે. પાકિસ્તાન ઇઝરાયલને કટ્ટર દુશ્મન માનતું હોવાથી ઇસ્લામાબાદના રાજકારણમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં કાળઝાળ ગરમી અને બફારો. ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધતા 7 શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, જેમાં અમદાવાદ 43 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ સહિત અકળામણથી ચેતવણી આપી છે. રાત્રે પવન ઠપ થતા ઘરો તપેલા જેવા બની ગયા છે અને એસી પણ કામ નથી કરી રહ્યા. બીજી તરફ અરવલ્લી અને બનાસકાંઠામાં અચાનક કાળા વાદળો ઘેરાતા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામ રહીમને ફરીથી મળી છે પેરોલ. સાધ્વીઓના યૌન ઉત્પીડન અને પત્રકારની હત્યાના કેસમાં રોહતકની સુનારિયા જેલમાં ઉમ્ર કેદની સજા કાપી રહેલા ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમને ફરી એકવાર પેરોલ મળી છે. આ વખતે તે 30 દિવસ માટે જેલમાંથી બહાર આવીને શેરશાહ આશ્રમ જવા રવાના થયા છે. વર્ષ 2017માં દોષિત જાહેર થયા બાદ 16મી વખત છે જ્યારે રામ રહીમ પેરોલ પર જેલની બહાર આવ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નકલી દવાઓથી મહિલાઓના મોત. રાજસ્થાનની સરકારી હોસ્પિટલોમાં ડિલિવરી બાદ 4 મહિલાઓના મોત પાછળ નકલી દવા જવાબદાર હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. તપાસમાં પ્રસૂતિ દરમિયાન તકલીફો વધતા અપાતું ઓક્સિટોસિન ઇન્જેક્શન નકલી હોવાનું બહાર આવ્યું છે. આ સાથે તાવ અને ઇન્ફેક્શન સહિતના અન્ય 11 દવાઓના સેમ્પલ પણ ફેલ થઈ ગયા છે. આ ઘટનાના પગલે સમગ્ર આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇબોલાને લઈને કેન્દ્ર સરકારની એડવાઇઝરી સામે આવી છે. કેન્દ્ર સરકારે ઇબોલા વાયરસના સંક્રમણને રોકવા માટે એરપોર્ટ અને તમામ એરલાઇન્સ માટે એડવાઇઝરી જારી કરી છે. ડીજીસીએના નિયમનું પાલન કરવા, તમામ રૂટથી આવતા મુસાફરો માટે STF ફોર્મ ફરજિયાત ભરવા અને ફ્લાઇટની અંદર સ્વાસ્થ્યવર્ધક જાહેરાતો કરવા સૂચના આપવામાં આવી છે. ભીડ અટકાવવા અને આગમન વિસ્તારમાં 24 કલાક સ્વાસ્થ્ય કર્મીઓ તૈનાત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આગામી દિવસોમાં એર સુવિધા યોજના શરૂ કરવાની પણ વિચારણા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમિત શાહ 3 દિવસના ગુજરાતના પ્રવાસે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 27, 28 અને 29 મેના રોજ 3 દિવસીય ગુજરાત પ્રવાસે આવશે. 28 મેના રોજ તેઓ અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે શહેરના વિકાસ કાર્યોની સમીક્ષા કરશે અને નવા નિમાયેલા પદાધિકારીઓ સાથે બેઠક કરી શકે છે. 29 મેના રોજ ભુજ પહોંચીને રાષ્ટ્રીય સરહદ અને સંવેદનશીલ હરામી નાળાની મુલાકાત લઈને સમીક્ષા કરશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્લેન ક્રેશના સ્થળે બનશે નવું હોસ્ટેલ. અમદાવાદના ઐતિહાસિક પ્લેન ક્રેશના સ્થળે હવે નવું બાંધકામ કરવામાં આવશે. આરોગ્ય વિભાગ દ્વારા અહીં નવી સુપર સ્પેશિયાલિટી હોસ્ટેલ તેમજ મેસના બાંધકામને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. 51 કરોડથી વધુના આ અદ્યતન પ્રોજેક્ટ માટે શરૂઆતી તબક્કામાં 34 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે. આ સાથે જ આરોગ્ય વિભાગે નવા મકાનના બાંધકામની મંજૂરી સાથે તેના વિસ્તૃત નિયમો પણ જારી કર્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉમરેઠના નવા ચૂંટાયેલા MLA હર્ષદ પરમારે શપથ લીધા છે. ગુજરાત વિધાનસભાની ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણીમાં નવા ચૂંટાયેલા MLA હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારે ગાંધીનગરમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સમક્ષ શપથ લીધા હતા. CM ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ શપથવિધિ વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, વૈધાંતિક અને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશભાઈ પટેલ સહિત અનેક મંત્રીઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારનો મોટો નિર્ણય. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને દર મહિને ચોથા ગુરુવારે યોજાતો રાજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ આ મહિને બકરી ઈદની રજાને કારણે તારીખ બદલીને શુક્રવાર 29 મે 2026 રોજ યોજાશે. રજૂઆત કરનારા નાગરિકો તારીખ 29 મે 2026 રોજ સવારે 8 થી 11:30 વચ્ચે મુખ્યમંત્રી જનસંપર્ક એકમ સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે રૂબરૂ હાજર રહીને પોતાની સમસ્યાઓ અને રજૂઆતો કરી શકશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યપાલ દેવવ્રતજીની અંકલેશ્વર મુલાકાત. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અંકલેશ્વરના કાંસિયા ગામે પ્રગતિશીલ ખેડૂત મહેશભાઈ પટેલના પ્રાકૃતિક ખેતરની મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન રાજ્યપાલે જાતે ગાય દોહી અને ખેતરમાંથી શાકભાજી વીણ્યા. તેમણે જણાવ્યું કે ભવિષ્યની જરૂરિયાત ફેમિલી ડોક્ટર નહીં પરંતુ ફેમિલી ફાર્મર છે. રાજ્યપાલે ખેડૂતોને જીવામૃત સહિતના બાયો ઇનપુટ્સ બનાવવાની રીત અને તેના ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું હતું. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એઆઈ પ્લેટફોર્મ પર ડેટા શેરિંગ માટે વાલીની મંજૂરી ફરજિયાત. રાજ્યની શાળામાં બાળકોના વ્યક્તિગત ડેટાની સુરક્ષા માટે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ મહત્વનો પરિપત્ર જારી કર્યો છે. અમેરિકાની એઆઈ કંપની એન્થ્રોપિક અને પ્રથમ સંસ્થા વચ્ચેના સહયોગ બાદ શાળામાં એઆઈ પ્લેટફોર્મ પર ડેટા શેરિંગ માટે વાલીઓની મંજૂરી ફરજિયાત કરાઈ છે. ડેટા પ્રોટેક્શન એક્ટ 2023 હેઠળ તમામ શાળાઓને બાળકોની ગોપનીયતા જાળવવા માટે આદેશ અપાયા છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.